presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ પણ ગુજરાતીના ઘરમાં તમે જાઓ અને એમને તમે પૂછો કે તમે એક વીક સુધી તમારી મનભાવતી વસ્તુ તમે ખાઈ શકો, તો એકદમ એક્સાઇટેડ હોય અને જે ખૂબ ખાવાના શોખીન હોય એ કહી દેશે કે હા, હું એક વીક સુધી ભીંડાનું શાક ખાઈ શકું છું, હું એક વીક સુધી દાળ ઢોકળી ખાઈ શકું છું. પણ હા, 8મે દિવસો તો યાદ આવતી જ હોય છે દાળ અને કઢીની. કોઈ પણ ગુજરાતીઓનો જમણવાર દાળ ભાત કે કઢી ભાત વગર અધૂરો જ છે અને એ આપણા બોડીની નીડ પણ છે. તો ચલો આજે 2 એવી રેસિપી બનાવીએ છીએ કે જેના વગર તમને ચાલતું નથી પણ છતાં કંઈક એમાં સ્પેશિયલ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે મીનલ શાહ કે જે સૌથી પહેલાં બનાવશે ગેસવડી કઢી અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પાપડ કઢી. આ બંને કઢીના પ્રકાર છે અને કંઈક અલગ રીતે બનવાના છે. તો કરીએ આજના શોની શરૂઆત. મીનલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી જે છે એ કઢીની રેસિપી છે. કઢી એટલે એક એવી વસ્તુ કે જેના વગર આપણી ગુજરાતી થાળી અધૂરી છે. પછી કોઈ સ્પેશિયલ ડે હોય કે રેગ્યુલર હોય, દાળ અને કઢી એના વગર બધું જ અધૂરું છે. તો એ બંનેની રેસિપી કંઈક એમાં કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ અલગ છે. તો એ કેવી રીતે બનાવવાના છો આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. આજે આપણે બનાવીશું ઘેંસ વડીની કઢી. ઘેંસ વડી એટલે અત્યારના કહી શકાય કે વિસરાતી વાનગી છે, જે બને છે ચોખાના લોટમાંથી. એમાં થોડી છાશ નાખીને એને તડકે સૂકવીને બનાવવામાં આવે છે અને ફર્સ્ટ ફિંગરથી એને મૂકવામાં આવે છે. થોડું ટ્રિકી છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ છે. અત્યારની જનરેશનને ઘેંસ વડી શું એ ખબર જ નથી, પણ આજે કદાચ બનાવીશું તો ખ્યાલ આવશે કે ઘેંસ વડી શું છે. અને એનું કઢી પણ બહુ જ સરસ બને છે અને એનું શાક પણ એટલું સરસ બને છે. અને કઢી બનાવીએ ત્યારે રોટલી કે રોટલા સાથે એટલી સરસ લાગે છે. ખાટી કઢી, જી, આમ તો ગુજરાતી હોઈએ એટલે થોડી ગળ ચટતી જ હોય, પણ ઘેંસ વડીની કઢી એવી છે કે જે ખાટી બહુ જ સરસ લાગે છે અને 5 થી 10 મિનિટમાં જ બની જાય છે. તો કરીએ શરૂઆત. હા, ચલો. એના માટે મેં 2 નાની વાટકી જેટલી છાશ લીધેલી છે. થોડી ખાટી છે એટલે આપણે થોડુંક પાણી એડ કરીશું. જો છાશ ખાટી ના હોય તો પાણી એડ કરવાની જરૂર નથી. થોડુંક પાણી એડ કરીશું આપણે. હવે આપણે એની અંદર ચણાનો લોટ લઈશું, લગભગ 3 થી 4 ચમચી જેટલો. અને બેસન જે આપણે યુઝ કરીએ છીએ એ આ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. એની સાથે આપણે મીઠું લઈશું ટેસ્ટ પ્રમાણે. આમ તો આપણે ઘણી બધી કઢી બનાવતા જ હોઈએ છીએ, પણ આજે કંઈક નવી કઢી બનાવીશું. યસ, ઘેંસ વડી એટલે અત્યારે માર્કેટમાં પણ જો આપણે સુપર માર્કેટમાં જઈએ તો ત્યાં ચોખાની વડીનું એક અલગ પેકેટ એવી રીતે રેડીમેડ મળતું હોય છે. પણ જો ઘેંસ વડી આવી રીતે ઘરે બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય? આ છે ચોખાના લોટમાંથી બને છે.
અને છાશમાં એને જેમ આપણે ખીચું બનાવીએ એવી રીતે જ બનાવવાનું હોય છે, પણ થોડું એનું જે બેટર હોય થોડું ઢીલું હોય છે. અને એને આંગળીથી મૂકવામાં આવે છે, જેમ ચોળાની દાળ મળે છે, મગની વડી, મગની દાળ એટલે આવી રીતે હાથેથી લઈ અને પછી પ્રેસ કરીને મૂકતું જવાનું અને એને તડકામાં સુકવવા દેવાનું. હા, એટલે 12 મહિના સુધી એને સ્ટોર કરી શકાય છે. અરે વાહ, ઓકે. હવે એની અંદર આપણે થોડું કાચું જીરું જ લઈશું. ઓકે. બહુ નથી લેવાનું, ચપટી જીરું, એનો ટેસ્ટ સરસ આવશે. થોડીક આપણે હળદર લઈશું. હળદર પણ જે લઈએ છીએ એ વસંત મસાલાની એવી સ્પેશિયલ હળદર છે કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય છે. અને ચપટી પણ નાખીએ તો એનો કલર ખૂબ જ સરસ આવે છે. જીરું અહીંયા પહેલી વખત મેં એવું જોયું કે વઘારમાં નથી જતું અને પહેલાં જાય છે જીરું. કાચું જીરું લેવાથી એના જે તત્વો, ગુણ તત્વો હોય છે એ સચવાઈ રહે છે. અચ્છા. અને તમે વઘારમાં નાખો તો થોડા બળી જતું હોય છે, બળી જતું હોય છે. એટલે આપણે થોડું વઘારમાં પણ લઈશું અને થોડું કાચું પણ લઈશું. ઓકે. આપણે એની અંદર થોડુંક આદું લઈશું, ચપટી આદું લઈશું. લીલા મરચાં છે વાટેલા, એ થોડા વઘારમાં પણ લઈશું અને થોડુંક અંદર પણ લઈશું. આમ ઘેંસવડી બે ટાઈપની આવે છે. એક તો આપણે છાશમાં બનાવીએ એ હોય છે, જેની આપણે શાક પણ બનાવી શકીએ અને કઢી પણ. અને બીજી એક વડીઓ આવે છે, તળવાની વડીઓ આવે છે. એટલે એ ફૂલે એટલે ખૂબ જ મોટી થાય, પણ એ વડીઓ મોટી હોય. અને આ જોઈ શકાય છે ખૂબ જ નાની નાની વડીઓ છે. જી. જે હું નાની હતી ત્યારે મમ્મી બનાવતી હતી તો મૂકવાની બહુ જ મજા આવતી હતી અને જોડે જોડે ખાવાની પણ મજા આવે. આ જ્યારે તડકામાં અધ કચરી સુકાય અને થોડી લીલી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આમાં ચણાના લોટના ગઠ્ઠા ના રહે એ રીતે આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ઉકાળવા મૂકીશું. ઓકે. થોડુંક ઉકળશે એટલે આપણે એનો વઘાર કરી લઈએ. આમાં આપણે ગળાશ ઉપયોગમાં લઈએ છીએ? ના, બિલકુલ નહીં. જેટલી ખાટી હશે એટલી વધારે સરસ લાગશે. અને આમ જો કઢી થોડી વધારે હોય તો કાચી વડીઓ જ અંદર નાખી દેવાની હોય છે અને થોડુંક વધારે કૂક કરો તો અંદર જ વડીઓ ચડી જાય છે. પણ આજે કઢી થોડી ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે મેં પાણીમાં બોઇલ કરી અને એને થોડીક કચરી બાફી દીધી છે. ઓકે. એટલે ફાસ્ટ રીતે કઢી રેડી થઈ જશે. ઓકે. મેં હાફ કૂક કરી છે એટલે કઢીમાં પણ થોડી ઉકળશે એટલે પૂરી કૂક થઈ જશે. અને આમ પણ જો વધારે મહેમાનો આવવાના હોય ત્યારે આપણે આ તમે જે અત્યારે પ્રોસેસ કરી રહ્યા છો એ પ્રોસેસ થોડી વધારે ઇઝી પડે કે તરત જ કઢીનો વઘાર કર્યો અને જો ઓલરેડી બોઇલ કરેલી આપણે વડી રાખી હોય બહુ જ 5 મિનિટમાં 5-10 મિનિટમાં 10 લોકોનું જમવાનું આરામથી કઢી બની જાય છે. અને શિયાળાની સિઝનમાં રોટલા જોડે તો આ કઢી ખૂબ જ સરસ લાગે છે. બિલકુલ. હવે આપણે એનો વઘાર કરી લઈશું. જી. હવે વઘારમાં મેં ઘી અને તેલ બંનેનો યુઝ કર્યો છે. ઓકે. તમને ઘી પસંદ હોય તો એટલું ઘી પણ લઈ શકાય છે. બરાબર. કઢીના પ્રમાણ જેટલું આપણે ઘી ને તેલ લઈશું. અને કોઈ પણ કઢી બનાવીએ આપણે એમાં રહી તો હોતી જ નથી. હા. ઘી ને તેલ ગરમ થાય એટલે આપણે લીમડો, વાટેલા લીલા મરચાં અને આદું આપણે ફરીથી વઘારમાં પણ લઈશું.
મીઠા લીમડા અને આદુ અને મરચા વગર કોઈ પણ વઘાર જે છે એ અધૂરો છે લાગે. બિલકુલ. અને જેને ખાટી વસ્તુ ભાવતી હોય એને તો આ કઢી ખૂબ જ ખૂબ ભાવશે. જ ભાવશે. એક નામ પડી ગયું છે કે ગુજરાતીઓના ઘરમાં મીઠી જ દાળ હોય, મીઠી જ કઢી હોય, પણ ઘણા બધા ગુજરાતીઓ એવા હોય છે, ઘણા ઘર એવા હોય છે કે જેમાં તમાલપત્ર છે કે પછી કોઈ પણ ખડા મસાલા છે એનો ઉપયોગ વધારે થતો હોય એટલે મીઠાશ ઓછી હોય. જી. હવે આ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે ઘીની સાથે થોડું તેલ પણ એડ કરીશું. તેલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે વાત કરીએ તો આપણી જે વાનગી છે એ ફ્રેશ રાખશે લાંબા સમય સુધી. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આપણે અંદર કાચામાં તો જીરું નાખેલું જ છે, થોડું આપણે વઘારમાં પણ નાખીશું. સાથે થોડું આદું લઈશું. જેટલું વધારે કે ઓછું ભાવતું હોય એ પ્રમાણે લઈ શકાય. લીલું મરચું લઈશું, લગભગ 1 ટીસ્પૂન જેટલું. થોડીક હળદર લઈશું અને લીમડો લઈશું. અને ગેસ બંધ કરી દઈશું આપણે. બરાબર. હવે આ વઘાર રેડી થઈ ગયો છે. વાહ, સરસ એક સુગંધ આવવા લાગી. મીઠી કઢી જે આપણે વાત કરી છે ખાટી કઢીની, પણ સુગંધ અત્યારે સરસ મજાની મીઠી આવી રહી છે કારણ કે આદુ, મરચા અને લીમડો બધું જ એડ કર્યું છે આપણે. હવે આ કઢી આપણી ઉકળી રહી છે. હવે આની અંદર બાફેલી જે આપણી ઘેંસ વડી છે એ લઈશું. ઘેંસ વડીનું આમાં કોઈ માપ નથી, જેટલી વધારે ભાવતી હોય એટલી વધારે નાખી, ઓછી હોય તો ઓછી નાખવાની. જેવી ભાવતી હોય એવી લઈ શકીએ આપણે. આપણે લગભગ 4 મોટી ચમચી જેટલી ઘેંસ વડી લીધી છે. અત્યારે મેં બાફેલી છે, પણ જ્યારે તમે ઉકાળવા મૂકો ત્યારે આપણે કાચી હોય તો એ સમયે નાખી દેવાની. હા. હવે એની ઉપર આપણે કોથમીર લઈશું. જો તમે લીલું લસણ ખાતા હો તો લીલું લસણ પણ નાખી શકાય. બસ હવે આ 2 મિનિટ ઉકળશે એટલે આપણી ઘેંસ વડીની કઢી રેડી. હવે આ કઢી રેડી છે, એને આપણે સર્વ કરી દઈએ. ઓકે. આમાં આપણે લાલ મરચું બિલકુલ નથી નાખ્યું કારણ કે લીલું મરચું નાખ્યું છે અને આપણે લાલ મરચું ઉપરથી સ્પ્રિંકલ કરીશું. ઓકે. એટલે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. બિલકુલ. ઘેંસ વડી કઢી બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘેંસ વડી, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 કપ ખાટી છાશ, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ઘી, હાફ ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર, સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે ઘેંસ વડીની કઢી. વાહ, ઘેંસ વડી કઢી બનીને સરસ મજાની એવી તૈયાર થઈ ગઈ છે, એકદમ ખાટી એવી. અને તમે તમારા ભાવતા બધા જ સ્વાદ આમાં ઉપયોગમાં લઈ શકો છો. પણ જે રીતે મિનલબેને તમને કહ્યું છે, જો એ જ રીતે રેસિપી કોપી કરીને ઘરે ટ્રાય કરશો તો પણ એનો એક અલગ સ્વાદ તમને મળશે. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી ફરી એક કઢી બનાવીએ છીએ, પણ એ છે પાપડ કઢી.
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद। को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था। माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। હું છું ધારા। ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર। આજે મારી સાથે જોડાયેલા છે મીનલ શાહ, કે જેમણે શરૂઆતમાં આપણને ઘેંસ વડીની કઢી બનાવતા શીખવાડી અને હવે આપણે બનાવી રહ્યા છીએ પાપડ કઢી। પાપડ કઢી અને ઘેંસવડી કઢી આ બંનેમાં ફરક શું રહેશે બનાવવાની રીતમાં? બનાવવાની રીત તો લગભગ સરખી હશે, પણ પાપડ મરીવાળા હોય એટલે આપણે જે વાટેલા મરચાં લીધા હતા એના બદલે આપણે કટ કરેલા મરચાં લઈશું। બાકી આદું તમારે યુઝ કરવું હોય તો કરી શકાય, અદરવાઇઝ તમે ના લો તો ચાલે। અને પાપડની કઢી સાથે લસણની કળીઓ જે આવે છે એ બહુ સરસ લાગતી હોય છે। ઓકે, તો કરીએ શરૂઆત। અત્યારના 1.5 વાટકી જેટલી છાશ અને દહીં બંને મિક્સ લીધું છે। ઓકે, એકલી છાશ પણ લઈ શકાય અને દહીં પણ લઈ શકાય, અને બહુ ખાટી નથી લીધી મેં છાશ। હવે એની અંદર આપણે લગભગ 2 ચમચી જેટલું ચણાનો લોટ લઈશું। પાપડ નાખવાથી કઢી થોડી થીક થશે એટલે આપણે ચણાનો લોટ ઓછો લઈશું। ઓકે, સાથે મીઠું લઈશું, સ્વાદ પ્રમાણે, થોડીક હળદર લઈશું, થોડુંક કાચું જીરું લઈશું, વાટેલું આદું છે એ લઈશું। જેટલું વધારે ભાવતું હોય ઓછું હોય એ પ્રમાણે લઈ શકાય। બધું આપણે મિક્સ કરીશું। ચણાના લોટના લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે। ઓકે, થોડુંક આપણે લાલ મરચું થોડુંક લઈશું, કારણ કે પાપડ તીખા હોય, અને ચપટી લાલ મરચું લઈશું। અને લાલ મરચું જે લઈએ છીએ એ વસંત મસાલાનું સ્પેશિયલ મરચું છે કે જે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે, એટલે તીખાશ અને કલર જે લાલ આપણને મળવો જોઈએ બંને એકમાં મળી હા, જશે, બંનેનું બેલેન્સ થઈ જાય છે। હવે આ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। અંદર થોડુંક પાણી લઈ અને આપણે લઈ લઈશું। ફરીથી થોડું મિક્સ કરીશું। હવે અહીંયા મેં સિંગલ મરી પાપડ લીધેલા છે, તમને જો તીખું વધારે ભાવતું હોય તો ડબલ મરી પાપડ પણ લઈ શકાય છે। એના આપણે પીસ કરી દઈશું, બહુ મોટા નહીં અને બહુ નાના નહીં, એવી રીતે રેન્ડમ પીસ કરીએ છીએ આપણે। અને જ્યારે કઢી ઉકાળવા મૂકીએ ત્યારે જ આપણે એને નાખી દેવાના છે। આમ તો પાપડની કઢી હોય એટલે બીજા કોઈ શાકની જરૂર હોતી નથી। આપણે હજી એક પાપડ લઈશું। અત્યારે મેં અડદના પાપડ લીધા છે, પણ મગના પાપડ પણ આવે છે, એ પણ તમે લઈ શકો છો। આવી જ રીતે મગની કઢી, ચીલની ભાજીની કઢી
અચ્છા. ભીંડાની કઢી, હા, તમારે જે પણ કઢી બનાવી હોય એ તમે બનાવી બનાવી શકો શકીએ. છો. આમાં પાપડ ખૂબ જ ઝડપથી ચડી જાય છે અને વાર પણ નથી લાગતી. જેમને ડૉક્ટરે અમુક વસ્તુઓ જ ખાવાની કહી હોય હા, કે તમારે તમારા ડાયટમાં કોઈ પણ રીઝનને કારણે કે ચલો કોલેસ્ટ્રોલ વધારે છે કે પછી ડાયાબિટીસ વધારે છે, ત્યારે ડૉક્ટરે અમુક વસ્તુ સ્ટ્રિક્ટલી કહી દીધી હોય કે તમારે આટલું જ ખાવાનું છે, એની બહારનું કશું જ ખાવાનું નથી, ત્યારે આવી કઢીની રેસિપી હોય એમાં બહુ જ ફાયદો મળે છે ખાનારને કે ના, એમાં ભીંડાની કઢી છે કે પછી વડીની કઢી છે કે પછી પાપડની કઢી છે, એ બનાવી શકીએ. ઘણીવાર કેવું કે એકનું એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય, છોકરાઓ હા. ના ખાતા હોય, ઘણીવાર મોટા પણ નથી ખાતા, બિલકુલ. તો આવી રીતે થોડું કંઈક ચેન્જ બનાવ્યું હોય અને વધારે કંઈ બીજું બનાવવાની જરૂર નથી. આ રાઈસ જોડે બી એટલું સરસ લાગે સરસ લાગે છે. છે. તમારે પ્લેન વ્હાઈટ ભાત જે બનાવતા હોય એની જોડે પણ આ બહુ સરસ લાગે છે. બિલકુલ અને લંચમાં તમારે ટિફિનમાં બી લઈ જવું હોય તો પણ ઇઝી પડે છે. ઇઝી પડે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. જી. વઘારમાં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે, સાથે આપણે થોડુંક તેલ લઈશું. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે લાંબા સમય સુધી આપણી રેસિપીને પણ ફ્રેશ રાખે છે. એટલે જ્યારે આપણે ડીપ ફ્રાય કરીએ ત્યારે જે તેલ આપણું લાંબા સમય સુધી ફ્રેશ સારું રાખે, રહે છે. કોઈ હા. નાસ્તો કે કંઈ snacks. બગડતો નથી. બિલકુલ. અને સાથે વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે જીરું લઈશું. આમાં હિંગની જરૂર નથી કારણ કે પાપડમાં હિંગ હોય ઓલરેડી છે. હોય છે. જી. ભરપૂર પ્રમાણમાં હિંગ હોય હિંગ છે. હોય છે. ઘી અને તેલ ગરમ થઈ ગયા છે. હવે આપણે એની અંદર જીરું લઈશું. આપણે થોડું કાચું તો લીધેલું જ છે, પણ વઘાર જેટલું આપણે જીરું લઈશું. સાથે મેં લીલા મરચાં લીધેલા છે અને લીમડો એ લઈશું. થોડુંક આદું લઈશું. સાથે થોડીક હળદર, થોડુંક લાલ મરચું લઈશું, જેથી એનો કલર ખૂબ સરસ આવશે. હવે આપણે એને કઢીની ઉપર રેડી દઈશું. વાહ. બસ પાપડ નાખ્યા પછી કઢીને 5 જ મિનિટ ઉકાળવાની છે. ઓકે. આ જોઈ શકાય છે કે પાપડ નાખ્યા પછી ખાસી એવી જાડી થઈ ગઈ છે, ઠીક થઈ ગઈ છે. એટલે જ્યારે પણ કઢી બનાવો અને તમે છાશની અંદર ચણાનો લોટ નાખો ત્યારે થોડોક ઓછો નાખવાનો, હા. નહીં તો તમે પાણી નાખશો તો એની ક્વોન્ટિટી વધતી જ જશે. અને સ્પેશિયલી જ્યારે પાપડની કઢી બનાવીએ છીએ ત્યારે ખાસ, કારણ કે પાપડ પણ પોચા થઈને થીક થવા લાગશે. ઠીક થશે. હવે આપણે છેલ્લે થોડી કોથમીર નાખી દઈશું. કોથમીર અત્યારે અમે થોડી સૂકી લીધેલી છે, એનો ટેસ્ટ વધારે સરસ આવશે. ઓકે. હવે કઢી રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને સર્વ કરી દઈશું. ઓકે. પાપડ કઢી બનાવવા માટેની સામગ્રી: 3 નગ અડદના પાપડ, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 કપ ખાટી છાશ, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ઘી, હાફ ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર, સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે પાપડની કઢી, જે રોટલી, ભાખરી, રોટલા
અને ભાત સાથે પણ ખાઈ શકાય. વાહ, પાપડની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જો તમારા ઘરમાં કોઈ એવું કે મને કઢી બિલકુલ ભાવતી નથી, તો તમારી પાસે આજે રૂબરૂ 2 રેસિપી તો છે જ કે જેમાંથી તમે કંઈક નવીન બનાવીને એમને ખવડાવી શકો છો. બાકી બહુ જ પ્રકારની કઢી જો તમને પણ આવડતી હોય તો નીચે કમેન્ટમાં જરૂર શેર કરજો કે બીજી કઈ કઈ કઢી બની શકે છે. થેન્ક યુ સો મચ મિનલબેન, તમે આ સરસ મજાની રેસિપી અમારા સુધી પહોંચાડી, અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. એના માટે વી વિશ કે તમારી ખુદની જે ચેનલ છે, તમારી ચેનલનું નામ એક વખત શેર કરજો. પીક આર્ટ એન્ડ કુકરી ક્લાસીસ. અરે વાહ, તો બસ એમને પણ ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે થેન્ક યુ સો મચ, બહુ જ બધા સબસ્ક્રાઈબર્સ તમારા ચેનલ પર પણ આવે એવી બહુ જ બધી શુભકામના. થેન્ક યુ સો મચ, મને આ પ્લેટફોર્મ પર આવવાનો મોકો આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી આ નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને સાથે યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था, माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.